પ્રસાદ દેશો. વિદ્યાર્થી મિત્રો, હવે હું આપની સમક્ષ આજના સામાજિક વિજ્ઞાન વિષયમાં એક પાત્ર અભિનય રજૂ કરીશ. આપ બધાએ એ અભિનય શાંતિથી, ધ્યાનપૂર્વક અને ચીવટથી જોવાનો છે. એ અભિનય પૂરો થાય પછી આપને હું જે પ્રશ્ન પૂછું એનો આપે પૂરા વાક્યમાં આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો છે. બરાબર છે? હા કે ના? હા. હું એ જ મનોજ, જે મનોજને તમે એકલો કહો છો. હું એ જ મનોજ કે જેની જિંદગી એકલવાઈ બની ગઈ છે. જાણો છો કારણ કે આ મનોજની જિંદગી કેવી રીતે એકલવાઈ બની ગઈ? આવો આજે હું તમને કહું કે આ મનોજ કેવી રીતે એકલવાયો બની ગયો. આ મનોજ એટલે કે હું ખૂબ ભણ્યો, ગણ્યો, ઘણી બધી ડિગ્રીઓ મેળવી અને નોકરીની તલાશમાં ફરતો રહ્યો. અને હા, એક દિવસ મને નોકરી મળી ગઈ. મારા બીમાર પિતા અને મારો પરિવાર ખુશ થઈ ગયો. પણ જે વેદના હતી એ મને પણ ખબર હતી. શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠેલા લોકો, વિદ્યાનો વ્યાપલો કરતા લોકો મજૂરિયાને પણ શરમાવે એવો પગાર મને આપતા. બજારમાં જતો પરિવારવાળા ઘર વપરાશની ચીજ વસ્તુઓ મંગાવતા અને બજારમાં ઊંચો ભાવ જોઈને હું મારા ટૂંકા પગારના કારણે મારા પરિવારની ચીજ વસ્તુઓ સમયસર લાવી શકતો નથી. મારા ટૂંકા પગારે મારા પરિવારના ગુજરાનને અટકાવ્યું. મારા ટૂંકા પગારના કારણે મારા પરિવારનું ગુજરાન ના ચાલ્યું. જીવન જીવવું કેવી રીતે, પગાર પડે છે ટૂંકો, નજર નાખું બજારમાં ત્યાં તો ભાવ બધે છે ઊંચો, ભાવ બધે છે ઊંચો. અને આ ટૂંકા પગારના કારણે મારો પરિવાર ચાલી ના શક્યો, મારા પરિવારનું ગુજરાન ના થયું. અને હા, એક દિવસ મારા બીમાર પિતાએ મારી પાસે દવા મંગાવી. હું બજારમાં ગયો. મારા બીમાર પિતા માટે હું દવાની દુકાને ગયો અને એ દુકાનેથી મારા બીમાર પિતા માટે દવા લાવ્યો. મારા પિતા જલ્દી સારા થઈ જાય માટે મેં દવા આપી કે લો પપ્પા, દવા ગળી લો અને જલ્દી સાજા થઈ જાઓ. પણ એ દવા ગળતા જ મારા પિતા મને છોડીને ચાલ્યા ગયા. જાણો છો એ કારણ કે મારા પિતા મને છોડીને કેમ ચાલ્યા ગયા? આ જીવન અને જીવ સાથે ખેલતા, રમતા લોકોએ માત્ર પૈસાનો ધંધો કરવા માટે મારા પિતાને મેં જે દવા આપી હતી ને, એ દવા એક્સપાયરી ડેટ વાળી દવા હતી. કે આ ચાહત જાગૃતિના અભાવે મારી ડેટ વાળી દવા જોઈ નહીં અને એ દવા મારા પિતાએ ગળી અને મેં મારા પિતાને. જીવનના બે કારણો, એક ઊંચો બજાર ભાવ એટલે કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિનો અભાવ. આ બંને બાબતો, આ બંને કારણો બહુ નાના છે, પણ એક હથિયાર કરતા પણ ઊંડો ઘા મારી જિંદગીમાં મારી ચૂક્યા છે. અને આ બે કારણોના કારણે, એક ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિનો અભાવ, આ બે કારણોના કારણે આજે આ મનોજ, આ તમારો મનોજ એકલો થઈ ગયો. જીવન જીવવું કેવી રીતે, જીવન જીવવું કેવી.
રીતે. ઓકે, થેન્ક યુ. આભાર. અને આપની સમક્ષ જે મેં એક પાત્રે અભિનય કર્યો એના થોડા પ્રશ્નો છે, તો આશા રાખું કે આપ પૂરા વાક્યમાં જવાબ આપશો. તો આ એક પાત્રે અભિનય હતો, એમાં મુખ્ય પાત્રનું નામ શું હતું? બોલો. એક પાત્ર અભિનયમાં પાત્રનું નામ મનોજ હતું. ખૂબ સરસ. મનોજને શેની નોકરી મળી હતી? બોલો. મનોજને પ્રોફેસરની નોકરી મળી હતી. મનોજ પોતાના પરિવારનું ગુજરાન કેમ ન ચલાવી શક્યો? મનોજ પોતાના પરિવારના ટૂંકા પગારના કારણે સારું ચલાવી શક્યો. કેવી દવા લેવાથી મનોજના પિતાનું મૃત્યુ થયું? સરસ. કયા બે કારણો મનોજની જિંદગીને એકલવાયી બનાવવામાં જવાબદાર હતા? ભાવ વધારો અને જાગૃતિનો અભાવના કારણે મનોજના શાબાશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ભણીશું ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. धरती की शान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे।